અંજાર ખાતે મહંત ત્રિકમદાસજી મહારાજની પ્રેરણાથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે ટાઉન હોલ ખાતે ઘાયલ પક્ષીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મહંત ત્રિકમદાસજી તથા અંજાર સ્વામિનારાયણ મંદિરના સંતો, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી, અંજાર લોહાણા સમાજના પ્રમુખ પિન્ટુ ચંદે, વિકાસ પૂજારા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને જાહેર સેવા અર્થે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘાયલ પક્ષીઓને સારવાર અર્થે પશુ દવાખાને અને પ્રભુ કૃપા નર્સરી કલેક્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંવેદના ગૌ સેવા ગ્રુપના યુવાનો, મુનિ સુવૃત્ત સેવા મંડળના યુવાનો, અંજાર પાંજરાપોળના પ્રમુખ મહેશ દોશી, શહેરના અગ્રણી જયેન્દ્રસિંહ જાડેજા, હરેશ પંડ્યા, જાંગીડ સમાજના પ્રમુખ વિજય સુથાર અને કામધેનુ ગૌ સારવાર કેન્દ્રના ડોક્ટર રવિ જોશી સારવાર માટે હાજર રહ્યા હતા. તેમજ કેમ્પમાં નવીન પૂજારા તરફથી સહયોગ મળ્યો હતો. આજરોજ સમગ્ર ભારતમાં ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવી રહ્યો છે ત્યારે અંજાર નગરમાં જે ઐતિહાસિક શહેર છે ત્યાં પણ એ જ રીતનું આયોજન કર્યું છે. જેમાં આપણે પક્ષીઓ આજે જે આકાશમાં ઉડતા હોય આપણે આપણા તહેવાર ઉજવવું એ બરાબર છે, પણ એનું પણ ખ્યાલ રાખવો જોઈએ. એટલે ઘણા બધા પક્ષીઓ એવા સમયે આપણે પતંગ જગાવી કે જેનાથી પક્ષીઓ જે તે વખતે ઓછા ઉડતા હોય અને કદાચ કોઈ પક્ષી ઘાયલ થાય તો અમારું જે આ ટ્રસ્ટ છે, કામધેનુ ટ્રસ્ટ છે, સદાબાગ છે, અંજાર પાંજરાપોળ, અલગ અલગ સમિતિના ગ્રુપની જે સંસ્થાઓ છે, કેટલા વર્ષોથી આ રીતના એક અંજાર ટાઉન હોલ મધ્યે એક મેડિકલ કેમ્પ ચલાવતા હોય છે. અને એમાં કામધેનુ જે આપણી સંસ્થા છે ત્યાંના ડૉક્ટરશ્રીઓ પણ આવતા હોય છે, નિઃશુલ્ક સેવા આપતા હોય છે. કદાચ અંજારના આસપાસના વિસ્તારમાં, અંજાર શહેરમાં કદાચ કોઈ પક્ષી ઘાયલ થાય અને તરત જ અહીં લાવી અને સંપૂર્ણપણે સારવાર આપતી હોય છે. તો આ પ્રસંગે આપણે આશીર્વચન આપવા માટે શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થાના સંતશ્રી પધારે છે. અંજાર નગરના પ્રથમ નાગરિક એવા વૈભવ કોડરાણી છે, ડીસી તકસથી અશોકભાઈ છે, સમગ્ર ગૌ સેવાના જે મહેશભાઈ છે, આજે જે પધાર્યા છે ને પોતાનું 100% પિયુષભાઈની જે ટીમ છે તે આખો દિવસ દરમિયાન તે આ સંસ્થાની સેવા આપતી હોય છે. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી કે આવા કાર્યમાં કોઈ પણ પક્ષી ઘાયલ ન થાય, કેમ કે આપણે જીવનદાયની સંસ્થાઓ રહેલી છે, વસંતોના આશીર્વાદ છે. સમગ્ર જે ટીમો વધારે છે એની પણ એક ભાવના કોઈ પણ પક્ષી ઘાયલ છે મારી પાસે ન આવે, આવ્યા પછી સરસ રીતે એની સેવા થાય, એની પાછું આકાશમાં ગગનમાં ઉડતું કરે, એ જ હેતુથી એ જ ભાવનાથી આ કાર્ય કરેલો છે. ખરેખર મારા પણ સુધી ભાગ્ય છે કે હું આ સંસ્થા સાથે જોડાયેલો છું અને સ્વામિનારાયણના સંતો દર વખતે આવતા હોય છે અને એ પણ પોતાના આશીર્વાદ રૂપે આવીને ભગવાન પાસે પ્રાર્થના કરતા. સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.